નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે વૃદ્ધ પેન્શન યોજના 2026 તેમાં આપણે જાણીશું કે દર મહિને જે રૂપિયા 1250 પેન્શન મળે છે તે કેવી રીતે મેળવવું અને બેંકમાં કેવી રીતે જમા થાય છે। તો મિત્રો જાણો કે નવા ફોર્મથી લઈને એટલે કે નવા ફોર્મ ભરવાથી લઈને બેંકમાં પૈસા જમા થવા સુધીની તમામ માહિતી તો મિત્રો આપણે તમામ માહિતી વિગતવાર જાણવાના છીએ। તો મિત્રો તમામ માહિતી વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો તેમાં આપણે ટૂંકમાં જાણી લઈએ તો ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપણે જાણીશું। ત્યારબાદ મિત્રો જાણીશું કે વૃદ્ધ પેન્શન યોજનામાં મળતી સહાય વિશે। ત્યારબાદ મિત્રો જાણીશું કે યોજનાનો હેતુ શું છે અને ત્યારબાદ જાણીશું કે કોણ કોણ આ પેન્શન યોજનાનો લાભ લઈ શકશે। અને મિત્રો ત્યારબાદ જાણીશું કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ વાત કરીશું કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। ત્યારબાદ છેલ્લે જાણીશું કે આ યોજનાથી કોને થશે સૌથી મોટો ફાયદો। તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણીએ તો મિત્રો તેમાં સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને આર્થિક સહાય આપવા માટે વૃદ્ધ પેન્શન યોજના 2026 શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં દર મહિને રૂપિયા 1250 સહાય રૂપે સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો। અને મિત્રો આ યોજના ખાસ કરીને એવા વૃદ્ધ લોકો માટે છે જેઓની આવક ઓછી છે અને જીવન ચલાવવામાં મુશ્કેલ પડે છે। તો મિત્રો સૌથી પહેલાં તેમાં જાણીશું કે વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત મળતી સહાય વિશે। તો મિત્રો તેમાં દર મહિને રૂપિયા 1250 એટલે કે 1250 તેમને રકમ સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ત્યારબાદ સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના વરિષ્ઠ નાગરિકો માટે આર્થિક મદદ। ત્યારબાદ મિત્રો તેનો હેતુની વાત કરીએ તો મિત્રો આ યોજનાનો હેતુ વૃદ્ધોના જીવનને સુરક્ષિત બનાવવાનો છે અને આર્થિક ભાર ઓછો કરવાનો છે। ત્યારબાદ દવાઓ અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થાય છે મિત્રો। હવે આપણે જાણીશું કે કોણ કોણ લાભ લઈ શકશે મિત્રો। તો મિત્રો વૃદ્ધ પેન્શન યોજના માટે આ લોકો તેનો લાભ લઈ શકશે। તેમાં અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। ત્યારબાદ તે ભારતીય નાગરિક હોવો જોઈએ। અને મિત્રો કુટુંબની આવક ગરીબી રેખા કરતાં ઓછી હોવી જોઈએ। ત્યારબાદ સરકારી કર્મચારી ન હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો જરૂરી દસ્તાવેજોની વાત કરી લઈએ તો તેમાં દસ્તાવેજો છે કે તેમાં આપણે અરજી કરવા માટેના નીચેના દસ્તાવેજો છે, જેમાં આધાર કાર્ડ, ફોટો, બેંક પાસબુક, આવક પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ત્યારબાદ બેંક પાસબુક અને જન્મ તારીખનો પુરાવો। અને મિત્રો ત્યારબાદ આપણે જાણીશું કે અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી। તો મિત્રો તેમાં અરજી પ્રક્રિયાનું વાત કરીએ તો ઓફિશિયલ પોર્ટલ પર જાઓ। ત્યારબાદ વૃદ્ધ પેન્શન યોજના પસંદ કરો, ઓનલાઈન ફોર્મ ભરો। ત્યારબાદ
દસ્તાવેજો અપલોડ કરો અને છેલ્લે સબમિટ કરો. હવે આપણે જાણીશું કે ઓફલાઈન અરજી પ્રક્રિયા વિશે. જો તમે ઓનલાઈન અરજી ન કરી શકો તો તેમાં નિકટની CSC એટલે કે ગ્રામ પંચાયત તાલુકા ઓફિસ પર જાઓ, અરજી ફોર્મ ભરો, દસ્તાવેજો જોડો અને સબમિટ કરો. અને મિત્રો હવે આપણે જાણીશું કે આ યોજનાથી કોને ફાયદો થશે મિત્રો. તો મિત્રો એકલા રહેતા વૃદ્ધોને ફાયદો થશે. ત્યારબાદ ગરીબ પરિવાર નીચે રહેતા લોકોને ફાયદો થશે અને બીમાર અથવા તો નિર્ભર વૃદ્ધોને ફાયદો થશે મિત્રો. તો મિત્રો આ હતી વૃદ્ધ પેન્શન યોજના 2026.